બુલેટિનમાં આપનું સ્વાગત છે। ધાંગધ્રા શહેરના બસ સ્ટેન્ડ સામે આવેલ કુવામાં શ્વાન પડી જતા જીવદયા પ્રેમીઓ દ્વારા રેસ્ક્યુ કરાયું। હાલ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અને સૂર્યનારાયણના તાપથી અનેક જીવજંતુ પશુ પક્ષીઓ પાણીની શોધમાં નીકળતા હોય છે। ત્યારે છાસવારે આપણે ઘણા કિસ્સાઓ જોયા હોય છે। અકસ્માતે જંગલી પશુઓ પ્રાણીઓ કુવામાં ખાબકતા હોય છે। ત્યારે આવો જ કિસ્સો ધાંગધ્રા શહેરના સામે અધ્યાપન રાજાશાહી વખતની જગ્યા આવેલી છે। ત્યાં 250 ફૂટ ઊંડા કુવામાં અકસ્માતે શ્વાન પડી ગયેલ હોય, જેની જાણ ઘોડી શોધવા આવેલ 6 વર્ષના બાળકને શ્વાનનો અવાજ સંભળાવતા તાત્કાલિક તેને તેના પિતાને જાણ કરતા જ તેમના પિતા સહિત અન્ય મિત્રો દ્વારા શ્વાન અને બહાર કાઢવાનું રેસ્ક્યુ હાથ ધરેલ, પરંતુ સફળતા ન મળતા ધાંગધ્રાના સર્પ રેસ્ક્યુઅર હિંમતકુમાર દવે તથા જયેશકુમાર ઝાલાને જાણ કરતા તેમની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી 250 ફૂટ ઊંડા કુવામાં ખાબકેલા શ્વાનનું સુરક્ષિત રેસ્ક્યુ કરી છોડી મૂકવામાં આવ્યો હતો। હું હેમંત દવે આજરોજ અંશ રબારીને કૂતરાનો અવાજ આવતા એ દિશામાં તપાસ કરતા એને એક અવાવરું આશરે 250 ફૂટ કૂવાની અંદર કૂતરું એક શ્વાન પડેલું દેખાણું। એને એના પપ્પાને જાણ કરી, અનિલભાઈ રબારીને। અનિલભાઈ રબારી અને કિશનસિંહ ઝાલા, જયરાજસિંહ ઝાલા સમગ્ર લોકોએ મળીને આશરે 2 કે 3 દિવસથી આ લોકો પ્રયત્ન કરતા હતા। એ લોકોએ જયેશભાઈ ઝાલાનો સંપર્ક કરતા જયેશભાઈ ઝાલા અને હું હેમંત દવે, પ્રબોધભાઈ ઝાલા, પુષ્પરાજ ઝાલા, ઓમ ઝાલા, અનિલભાઈ ઝાલા, અંશ રબારી, અનિલભાઈ રબારી, કિશનસિંહ ઝાલા અને જયરાજસિંહ ઝાલા સમગ્ર મળી આશરે 2 કલાક અવાવરું કૂવામાં આશરે 250 ફૂટ ઊંડા કૂવામાંથી સક્સેસ રીતે આજે શ્વાનને કાઢીને એને કુદરતી જે એનું વાતાવરણ છે, હેબિટાટ છે, એની અંદર રિલીઝ કરેલ છે।